નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાંદીપની સ્કૂલ અને રીના સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9ના સૌ વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે આપણે આની પહેલાંના વિડીયો લેક્ચરની અંદર એવી ચર્ચા થઈ ગઈ છે કે આપણે જ્યારે ભણવાની શરૂઆત કરીશું ત્યારે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે શરૂઆતથી જ ધોરણ 10નો સિલેબસ, એના પાઠ્યપુસ્તકો અને એની વિગતો આપણે ભણવાની શરૂઆત કરીશું. તો આજે હું તમારી સમક્ષ સામાજિક વિજ્ઞાન ધોરણ 10ના પહેલા પાઠ ભારતનો વારસો આ લઈને આવ્યો છું. એ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. સૌપ્રથમ એક વસ્તુ નોંધ કરી લેશો કે આ પાઠ બોર્ડની પરીક્ષામાં વિભાગ એમાં ખરા ખોટામાં પૂછાય છે 1 માર્ક માટે, અને બીજું વિભાગ બીની અંદર 2 ગુણનો એક પ્રશ્ન હોય છે. એટલે કે કુલ કેટલા ગુણ થયા? 3 ગુણ. ફરીથી ખરા ખોટા 1 માર્કના અને બીજું 2 ગુણનો એક પ્રશ્ન, એટલે કુલ કેટલા ગુણ થયા? 3 ગુણ થયા. હવે સમજીએ આપણા પાઠને. મગજમાં રાખજો કે 3 ગુણનો આ પાઠ છે, ભારતનો વારસો. હવે અહીંયા પાઠના મથાળાની અંદર જ કીધું છે કે અહીંયા ભારતના વારસાની વાત થાય છે, કોઈ વ્યક્તિગત વારસાની વાત નથી થતી. વારસો એ આપણા માટે બહુ પરિચિત શબ્દ છે. આપણા પૂર્વજો તરફથી આપણને જે ભેટ મળે છે, દાખલા તરીકે મારા પપ્પા, એનું મકાન, એની દુકાન, એનો કોઈ પણ ધંધો વ્યવસાય એના પુત્રને મળે, કે પછી એના લોહીના નજીકના સંબંધવાળાને જે આપવામાં આવે છે, આ બધી વસ્તુઓને આપણે વારસા તરીકે ઓળખીએ છીએ. પરંતુ એ વારસો વ્યક્તિગત વારસો છે કે તમને તમારા કુટુંબના કોઈ સભ્ય તરફથી કોઈ મિલકત, સંપત્તિ આ મળશે તો એ કેવો વારસો બનશે? વ્યક્તિગત વારસો, એટલે કે પોતાનો એકલાનો વારસો. આપણે આ પાઠની અંદર સમગ્ર ભારતનો વારસો ભણવાનો છે. કોઈ વ્યક્તિગત વારસા વિશે ચર્ચા કરવાની થતી નથી. વારસો એટલે શું? તો કે વારસો એટલે ભૂતકાળમાં પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, સાંસ્કૃતિક ચીજ વસ્તુઓ, આ તમામ વસ્તુઓને વારસો કહેવાય. આ ઉપરાંત કુદરત તરફથી આપણને જે મળ્યું છે, જળ, જમીન, જંગલો, વાતાવરણ, આ સરસ પર્વતો, આબોહવા, આ તમામ વસ્તુઓ પણ આપણા માટે શું બનશે? વારસો. સમજાય છે? કુદરતે આપેલા પ્રાણીઓ જે છે, અલગ અલગ પ્રકારના પ્રાણી જીવો છે, અલગ અલગ પ્રકારના ફળ, ફૂલ, શાકભાજી, પ્રકૃતિ જીવન છે, આ બધું વારસો છે. કારણ કે આપણને મળ્યું છે, આપણે આપણી રીતે બનાવ્યું નથી. સમજાય છે કહેવાનો મતલબ? એટલે કે વારસો 2 પ્રકારનો હોય. હવે તમે એ વાત ઉપરથી સમજી ગયા હશો કે વારસાના આપણે આ પાઠની અંદર કેટલા પ્રકાર ભણવાના છે? તો કે આપણે આ પાઠની અંદર વારસાના 2 પ્રકાર ભણવાના છે. એક સાંસ્કૃતિક વારસો, અને બીજો વારસો જે ભણશું એ ભણશું પ્રાકૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે શું અને પ્રાકૃતિક વારસો એટલે શું? નાનકડી વિગત જાણી લઈએ. હજી હમણાં કીધું છે મેં, છતાં પણ સાંસ્કૃતિક વારસો કોઈ મહેલો છે, કિલ્લાઓ છે, કોઈ બાંધકામ કરેલી ઇમારતો છે, ઇન શોર્ટ પ્રકૃતિ સિવાયની કોઈ પણ વસ્તુ જો તમને પૂર્વજો તરફથી મળે તો એ પ્રકારની વસ્તુઓ, પછી એ ચિત્ર હોય, ઝરૂખાઓ હોય, રોડ રસ્તા હોય, બગીચાઓ હોય, કાંઈ પણ હોય, તો એ બધી વસ્તુઓ શેમાં આવશે? સાંસ્કૃતિક વારસાની અંદર. અને પ્રાકૃતિક વારસાની અંદર શું આવશે? તો કે જળ, જમીન, જંગલો, પશુઓ, પક્ષીઓ, ફળ, ફૂલ, શાકભાજી, આ બધું જ શેમાં આવશે? પ્રાકૃતિક વારસાની અંદર. ખ્યાલ આવી ગયો? એટલે આપણે આ પાઠની અંદર મુખ્ય 2 પ્રકારના વારસા ભણવાના છે, સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો. હવે એક ટોપિકની શરૂઆત કરીએ. શરૂઆતમાં ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. હવે મિત્રો, આખા વિશ્વની અંદર ઘણા બધા દેશ છે. એ ઘણા બધા દેશની અંદર ભારત છે એ 7મા ક્રમ ઉપર છે. કેટલામા ક્રમ ઉપર? 7મા ક્રમ ઉપર. હવે તમને એમ થાય કે કઈ રીતે 7મા ક્રમ ઉપર? તો કે આપણા ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ, વિસ્તાર એટલે જગ્યા, લંબાઈ, પહોળાઈ, ક્ષેત્રફળ, આ દ્રષ્ટિએ આપણો ભારત કેટલામા ક્રમે છે? 7મા ક્રમે.
આપણા કરતાં બીજા ઘણા બધા દેશ છે એ મોટા દેશ છે. સમજાય છે કહેવાનો મતલબ? એટલે વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન 7મા ક્રમે છે, જ્યારે વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન 2ય ક્રમ ઉપર છે. આ જનરલ માહિતી છે, આપણે ભણી ગયા છે. ઘણા બધા 8મા ધોરણની અંદર 9 અને 10મા ધોરણની અંદર પણ આવા મુદ્દાઓ આવતા રહેશે. જનરલ નોલેજને લગતા આવા મુદ્દાઓ છે કે જે આપણે ખાલી આ પાઠ પૂરતા જ નહીં, પરંતુ આગળ જતાં ભવિષ્યમાં કોઈ એવી પરીક્ષાઓની તૈયારી કરવી હોય તો એની અંદર પણ આવા મુદ્દાઓ આપણને કામ લાગે છે. એટલે ખાસ આની નોંધ લેશો. વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન 2ય છે, ચીન પછી બીજું. ત્યાર પછીનો મુદ્દો વૈવિધ્યસભર વારસો. વૈવિધ્યસભર વારસાની જે વિગત છે, હેડિંગ, એ જ આપણને એના ગુણગાન કહી દે છે, એની આખી વિગત કહી દે છે. કારણ કે ભારતનો વારસો છે એ વિવિધતાઓથી ભરેલો છે. અહીંયા કોઈ તમને એક જ પ્રકારની વસ્તુ જોવા નથી મળતી. દાખલા તરીકે ભારત એક એવો દેશ છે જ્યાં તમને બુદ્ધના મંદિરો, જૈન લોકોના મંદિરો, સમજાય છે, એ લોકોના ગ્રંથો, બુદ્ધ લોકોના ગ્રંથો, દરેક પ્રકારની પ્રજાતિના પહેરવેશ, બોલી, ભાષાઓ, રંગ, ઉત્સવો, ઇન શોર્ટ દરેક પ્રકારની વસ્તુ જે એક દેશની અંદર હોવી જોઈએ એવો પચરંગી એટલે કે 5 રંગોથી ભરેલો આપણો દેશ છે. કોઈ એક જ પ્રકારની સંસ્કૃતિનું અહીંયા શાસન નથી કે ચલો ભાઈ ભારતની અંદર મુગલો હતા તો મુગલોને લગતો જ આખો દેશ છે. આ દેશની અંદર બધા મહેલો, કિલ્લાઓ, સંસ્કૃતિ, પરંપરાઓ, બોલી, પહેરવેશ આ બધું મુગલો જેવું છે, એવું કાંઈ જ નથી. આપણે જાણીએ છીએ કે 12 ગાવે બોલી બદલાઈ જાય છે. એટલે કે દરેક જગ્યાએ સંસ્કૃતિમાં શું હોય છે? પરિવર્તન હોય છે, ફેરફાર થાય છે. એટલે કે ભારતીય સંસ્કૃતિ છે એ વિવિધતાઓથી ભરેલી છે. ભારતીય સંસ્કૃતિ સત, ચિત્ત અને આનંદની સંસ્કૃતિ રહેલી છે. આ આપણે નાના ધોરણોથી શીખતા આવીએ છીએ કે ભારત એક એવો દેશ છે જે સત્ય બોલવું, ચિત્તની એકાગ્રતા અને આનંદમય જીવન જીવવું, આ આપણી વર્ષોની પરંપરા રહી છે. આપણે સતયુગની અંદર ઘણા બધા રાજાઓ થઈ ગયા છે. રાજાઓના સતને, એમના તેજને આજે પણ હજી આપણે યાદ કરીએ છીએ. અને ભારતીય સંસ્કૃતિનું એક પ્રખર માન્યતા રહેલી છે કે અંતે સત છે, સત્ય જે છે એ ટકી રહે છે, એ કોઈ પણ જૂઠાણાની સામે ઊભું રહે છે. આવી સત, ચિત્ત અને આનંદમાં માનનારી, આનંદથી જીવન જીવ. આનંદ એટલે કયા પ્રકારનો આનંદ? તો કે આનંદ એટલે નિજ આનંદ. પોતાની રીતે, પોતાની મશગુલગીમાં, પોતાના જીવનમાં વ્યસ્ત રહેવું અને પોતાને ગમતા કામ કરવા, સમાજને નડતરરૂપ ન થવું, આવા પ્રકારની પ્રજા વર્ષોથી અહીંયા રહી છે અને આનંદથી, ઉત્સાહથી જીવન જીવી છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી આજ સુધી આપણા વારસાને આપણે સમૃદ્ધ બનાવ્યો છે. જ્યારે ભારત દેશની અંદર કોઈ પ્રજાતિની આવવાની શરૂઆત થઈ અને ભારતમાં હ્યુમેનિટી એટલે કે માનવતાની જ્યારે શરૂઆત થઈ ત્યારે એ જમાનાના આદિવાસીઓએ કે આદિમાનવે સૌથી પહેલાં નદી કિનારે રહેવાનું પસંદ કર્યું. નદી કિનારે રહેવાનું પસંદ કરવાનું કારણ શું હોય? તો કે નદી કિનારે રહેવાથી એક જરૂરી વસ્તુ, પીવાલાયક પાણી સરળતાથી મળી જાય, અને બીજું નદી કિનારે ખોરાક એટલે કે શિકાર પણ સરળતાથી મળી જાય. નદીના કિનારાની આજુબાજુમાં ખાવાલાયક પદાર્થો ઉગેલા હોય, વત્તા આજુબાજુના જંગલ વિસ્તારોમાંથી જે કોઈ પ્રાણીઓ ખોરાકની તલાશ કરી, ખોરાક ખાધા પછી ધીમે ધીમે પાણીની શોધ કરતા નદી કિનારે કે તળાવના કિનારે આવશે તો ન્યા રહેતા તળાવના આદિવાસીઓને કે આદિમજનોને ખોરાક સરળતાથી મળી જશે, શિકાર સરળતાથી મળી જશે. કારણ કે જંગલનું કોઈ પણ પ્રાણી હોય આખરે પાણી પીવા માટે તો નદીના કિનારે આવવાનું જ છે. બીજું કે નદી કિનારેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ અવર જવર કરવા માટેની સરળતા રહે. એ જમાનાની અંદર આપણી પાસે કોઈ એવા વાહન વ્યવહારની સગવડતા ન હતી, ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વહાણ, હોડી આવા સાધનોનો, આવા વાહન વ્યવહારોનો, આવા જળ વ્યવહારોનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે આ આખી વાત સમજાવવાનો મતલબ એ છે કે ભારતમાં સૌથી પહેલાં માનવ જીવન ધબકવાનું શરૂ થયું સિંધુ નદીના કિનારે, અને એટલા માટે જ ભારત દેશને સિંધુ ખીણની સભ્યતાનો દેશ કહે છે. શા માટે?
તો કે ભારતમાં સૌથી પહેલા સિંધુ ખીણની આજુબાજુ એટલે કે સિંધુ નદીની આસપાસના નદી કિનારાના પ્રદેશોમાં લોકોએ જીવન જીવવાની શરૂઆત કરી અને એ લોકોની આજુબાજુમાં બીજી જગ્યાએથી લોકો આવતા ગયા અને આ રીતે અલગ અલગ પ્રકારની સંસ્કૃતિનું નિર્માણ થતું ગયું અને એટલા માટે જ ભારત દેશને સિંધુ ખીણની સભ્યતાવાળો દેશ કહે છે. આપણો દેશ ભારત કોઈ એક વ્યક્તિની મહેનતથી, કોઈ એક વ્યક્તિની સભ્યતાથી, કોઈ એક વ્યક્તિના વિચારોથી નથી બનેલો. જો અહીંયા સમજાઈ જશે, અહીંયા ઘણા બધા ઋષિમુનિઓ, સંતો, વિદ્વાન લોકો, કલાકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, ઇતિહાસને ગાનારા ઇતિહાસકારો, મોટા વૈજ્ઞાનિકો, આ બધાઓએ ભેગા થઈ અને આપણો આ સમૃદ્ધ વારસો બનાવ્યો છે. સમજાય છે? દાખલા તરીકે ઋષિમુનિઓએ ગ્રંથોનું નિર્માણ કર્યું, સંતોએ ભજનો, પદ, સાહિત્યનું નિર્માણ કર્યું, વિદ્વાન લોકોએ અલગ અલગ પ્રકારના વિષયોનું જ્ઞાન નિર્માણ કર્યું, કલાકારોએ અલગ અલગ સંગીત, નૃત્ય, નાટ્યની કલાઓનું નિર્માણ કર્યું, શિક્ષણ જગતના વિદ્વાન ઋષિમુનિઓએ અથવા તો શિક્ષણ શાસ્ત્રીઓએ અલગ અલગ પ્રકારના વિષયો, ગણિત, ભૂગોળ, આ બધા વિષયોની શરૂઆત કરી. ઇતિહાસકારોએ આજથી હજારો વર્ષ પહેલાં જન્મેલા રામ અને કૃષ્ણ અને અલગ અલગ પ્રકારના દેવો વિશેની વાર્તાઓ, ગ્રંથો, કથાઓ, સત્ય ઘટનાઓ તાદષ્ટ એ જ સ્વરૂપમાં લખી. અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રયોગો દ્વારા વહાણની શોધ, પૈડાની શોધ, ગાડીની શોધ, આ બધી જ વસ્તુઓ કરી અને આ બધાની મહેનતથી એક સમગ્ર ભારતનું નિર્માણ થયું છે. કોઈ એકલા વ્યક્તિથી ભારતનું નિર્માણ થઈ ગયું નથી. જે વ્યક્તિની અંદર જેવી આવડત હતી એ વ્યક્તિએ એવો ફાળો દેશના વિકાસમાં, દેશને ઘડવામાં આપેલો છે. અલગ અલગ સ્વતંત્ર સેનાનીઓએ એ જમાનાના અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થવા માટે પોતાનો ફાળો આપ્યો હતો. એ પણ ભારતના વારસાના જ તત્વો છે. આપણે પણ અત્યારે જીવીએ છીએ, આવનારી પેઢી માટે આપણે પણ ભારતના વારસાના તત્વો છીએ. કારણ કે આવનારી પેઢી માટે આપણે ટેકનોલોજીનું સર્જન કરતા જશું, સરળ જીવનનું સર્જન કરતા જશું. એટલે એ લોકો માટે આપણે આપેલી વસ્તુ વારસો જ બનવાની છે. મારો કહેવાનો મતલબ ભારતનો વારસો વિવિધતાઓથી ભરેલો છે. કારણ કે અહીંયા કોઈ એક ચિત્રકારની પીછીએથી દેશ ચિતરાયો નથી. અલગ અલગ લોકોની મહેનત, આવડત, કુશળતાથી દેશનું નિર્માણ થયું છે. ત્યાર પછીનો મુદ્દો, સંસ્કૃતિ એટલે શું અને સંસ્કૃતિનો અર્થ. હવે બે એક જ વસ્તુ છે અને એક જ લીટી તમને બોર્ડ ઉપર લખેલી દેખાય છે કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. અને આટલી જ સરળ અને સાચી વ્યાખ્યા છે. સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. કઈ રીતે એ વ્યાખ્યાને આપણે સમજી શકીએ? તો કે ગુજરાતના લોકો, આ લોકોની જીવન જીવવાની રીત શું? તો કે અહીંનો જે ખોરાક છે, દાળ, ભાત, શાક, રોટલી, અહીંનો જે પહેરવેશ છે, તો કે મોટા ભાગે પુરુષો શર્ટ, પેન્ટ, મહિલાઓ છે એ પંજાબી ડ્રેસ, આવી બધી વસ્તુ આપણને ગુજરાતમાં મોટા ભાગે જોવા મળતી હોય છે. બોલી ગુજરાતી બોલી બોલવાની. ત્યાર પછી રહેણી કહેણી ખૂબ સારી, ખાનપાનના શોખીન, અલગ અલગ તહેવારો ઉજવવા, અલગ અલગ ઉત્સવો ઉજવવા. હવે તમે ગુજરાતની સામે કેરળ રાખી દો તો કેરળના લોકોનો ખોરાક દાળ, ભાત, શાક, રોટલી નથી. ત્યાંનો પહેરવેશ ગુજરાતના લોકો જેવો નથી. ત્યાંના લોકોની બોલી ગુજરાતી લોકો જેવી નથી. ત્યાંના લોકોની પસંદગી, રહેણી કહેણી ગુજરાતી લોકો જેવી નથી. એટલે કે ગુજરાતના લોકો જે રીતે જીવે છે એની જીવન જીવવાની રીત એટલે ગુજરાતના લોકોની સંસ્કૃતિ, અને કેરળના લોકો જે રીતે જીવે છે એ રીતે જીવવાની એમની રીતને એમની સંસ્કૃતિ કહેવાય. એટલે કે સંસ્કૃતિ દરેક જગ્યાએ અલગ અલગ જોવા મળે. ઘર દીઠ પણ સંસ્કૃતિ અલગ હોય. દાખલા તરીકે બે પાક્કા ભાઈબંધ હોય, મિત્ર હોય, એ બેયના ઘરની સંસ્કૃતિ પણ અલગ હોય. એકના ઘરની અંદર કોઈ બૌદ્ધ સંપ્રદાયનું પાલન થતું હોય તો એકના ઘરની અંદર કોઈ જૈન સંપ્રદાયનું પાલન થતું હોય, તો એની જીવન જીવવાની રીત અને આની જીવન જીવવાની રીત બેયમાં શું હોય? મોટો તફાવત હોય. કહેવાનો મતલબ દરેક વ્યક્તિની જીવન જીવવાની રીત અલગ હોય છે.
અને અલગ અલગ પ્રકારની જીવન જીવવાની રીતથી જ શું બને છે? સંસ્કૃતિનું નિર્માણ થાય છે. આજના દિવસની અંદર આપણે જે 3 મુદ્દા ભણ્યા છે, કદ, સ્થાન, વિસ્તાર, વૈવિધ્યસભર વારસો અને સંસ્કૃતિ, આ ત્રણેય મુદ્દાઓની PDF લિંક નીચે આપેલી છે, જે તમારે જોઈ લેવાની છે. અને હોમવર્કની અંદર તમારે આ પાઠમાંથી કદ, વિસ્તાર, વૈવિધ્યસભર વારસો અને સંસ્કૃતિની વ્યાખ્યા આટલું લખવાનું છે. વધારાની વિગત આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર ભણીશું.